આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। લખતર તાલુકા મામલતદારને નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા પત્રકાર તુષાર બસિયાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। તુષાર બસિયા ઉપર લગાવવામાં આવેલ કલમ દૂર કરવા સાથે કેસ પરત ખેંચી નિર્દોષ જાહેર કરવા માંગ કરવામાં આવી। સુરતમાં ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની છેડતી એક હેવાન કરતો હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। આની નોંધ સુરતના મીડિયા દ્વારા પણ લેવામાં આવી હતી। આટલી ગંભીર બાબત હોવા છતાં આ બાબતે સુરત પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી। આથી સુરતના જાગૃત પત્રકાર તુષાર બસિયાએ નવજીવન ન્યૂઝમાં સ્ટોરી પ્રસારિત કરતા સિંગણાપોર પોલીસ સ્ટેશન કાર્યવાહી કરવા મજબૂર થયું હતું। આ બાબતે નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા ઉપર રોષ રાખી પોસ્કો એક્ટ, જુનેનાઇલ જસ્ટિસ એક્ટ, આઈટી એક્ટ અંતર્ગત ફરિયાદ કરવામાં આવી છે। આ અંતર્ગત રાષ્ટ્રીય નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા સમગ્ર ગુજરાતમાં તુષાર બસિયાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યાં લખતર તાલુકા નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ સતીશ આચાર્યની આગેવાનીમાં લખતર મામલતદારને આવેદનપત્ર આપી તુષાર બસિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ ફરિયાદ સહિત તમામ કલમો રદ કરી અને તુષાર બસિયાને નિર્દોષ જાહેર કરવા માંગ કરવામાં આવી હતી। ત્યારે લખતર નેશનલ પ્રેસ એસોસિએશનના હોદ્દેદારો અને અન્ય હોદ્દેદારો દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હું વિજય જોશી, સુરનગર જિલ્લા નેશનલ પ્રેસ એસોસિએશન સહપ્રભારી। સુરતના જે સિંગણાપોરની અંદર પ્રકાશ બસિયા નામના અમારા એક પત્રકાર મિત્ર ઉપર પોલીસ દ્વારા ખોટો પોસ્કોનો કેસ કરવામાં આવ્યો છે। પ્રકાશ બસિયાએ પીઆઈ રાઠોડ આગળ માહિતી માગતા તેઓએ ઉશ્કેરાઈ જઈ અને તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે। ખરેખર તે નિંદનીય છે, કારણ કે પત્રકારને હક છે કે તે કોઈપણ પ્રકારની માહિતી લઈ શકે અને તેને આપવી જ પડે। અને સુપ્રીમ કોર્ટનો પણ એક એવો આદેશ છે કે પત્રકાર પાસે માહિતી ક્યાંથી આવી તે પૂછવાનો કોઈને અધિકાર નથી અને તેને કોઈ પૂછી શકાતું નથી। તેમ છતાં પોલીસ દ્વારા અમારા પત્રકાર પ્રકાશ બસિયા ઉપર કિન્નાખોરી રાખી અને તેની સામે જે પોસ્કો સહિતની કલમો લગાવવામાં આવી છે તે એને દૂર કરવા માટે થઈ અને આજે અમે લખતર તાલુકા નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખના સ્વહસ્તે લખતર મામલતદારને આવેદનપત્ર આપી અને આ તાત્કાલિક ધોરણે પોસ્કોની કલમો દૂર કરવા માટે થઈ અને અમારા દ્વારા માગ કરવામાં આવી છે। જય હિન્દ, જય ભારત।